લાંબા સમયથી દબાણ અડચણરૂપ હતું તે કંડલાના બન્ના વિસ્તારમાં મોડી રાતથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એજન્સીએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। મોટા ભાગના અડચણરૂપ બનેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ભારે અફડાતફડી મચી જવા પામી। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિ ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ। છેલ્લા કેટલાક સમયથી કંડલાના બન્ના વિસ્તારમાં જે આડેધડ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તે પ્રકારના દબાણો આડેધડ ઊભા કરી દેવામાં આવ્યા હતા। અવારનવાર રજૂઆત કરવા છતાં સ્વેચ્છાએ આ દબાણ હટાવતા નહોતા। દરમિયાનમાં એજન્સી દ્વારા જે દબાણકર્તાઓ છે તેમને દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની એક નોટિસ પાઠવવામાં આવી હતી। એ નોટિસની અવધિ ગઈકાલે પરિપૂર્ણ થઈ હતી। ત્યારબાદ મોડી રાતથી જ સંબંધિત એજન્સીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। મોટા ભાગના જે ટ્રાફિકને અડચણરૂપ દબાણો હતા તે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। જોકે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં જે દબાણકર્તાઓ છે તેમણે જણાવ્યું હતું કે અમારી જે ઘરવખરી કે અન્ય ચીજ વસ્તુઓ કે વેપાર ધંધાની જે વસ્તુઓ હતી તે પણ બહાર કાઢવાનો સમય સંબંધિત એજન્સી કે સુરક્ષાકર્મીઓએ આપ્યો નહોતો। આ સમય આપ્યા વગર એજન્સી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગત મોડી રાત્રિથી દબાણ હટાવવામાં આવ્યું હતું। એના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। જોકે દબાણ હટાવ ઝુંબેશ વડાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બીજી કોઈ પણ પ્રકારની મગજમારી થવા પામી ન હતી અને તમામ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી। જોકે લોકોએ જે આક્રોશ વ્યક્ત કર્યો હતો એ આક્રોશ ક્યાંક ને ક્યાંક માનવતાના ભાગરૂપે હતો। તેમને પોતાની ઘરવખરી કે દુકાનનો સામાન બહાર કાઢી લેવામાં આવ્યો હોત તો સારું હતું। આજે તેમની હાલત ઉપર આબ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે। જોકે લાંબા સમયથી અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવામાં આવ્યા હતા। હજી પણ જે કાંઈ દબાણો હશે તે દૂર કરવા તંત્રએ તાકીદ કરી છે। અને મોટા મોટા આગેવાન છે જે ઘરે સૂતા છે અમારા બધા મની ગયા વોટિંગ થશે, ચૂંટણી હશે તો બધા આવશે વોટ લેવા। એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધા વોટ લેવા આવશે। આજે કોઈ સાંભળવાનું નથી। અમે ઇન્ડિયન હિન્દુસ્તાનના નાગરિક છીએ સાહેબ, કોઈ બહારથી નથી આવ્યા। અમે અહીંયા છીએ સાંભળો કોઈ કોઈ નથી। કલેક્ટર સાંભળતા નથી, મામલતદાર સાંભળતા, અમારો અધિકાર નથી, અમે નાગરિક નથી।